ડીસાના ભૂપાનગર વિસ્તારમાં ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી 8 બાળકોની માતાની હત્યા થતા બાળકો નિરાધાર થયા। ડીસાના ભૂપાનગરમાં પતિએ પંખાના ઘા મારી પત્નીની હત્યા કરી 8 સંતાનની માતાની હત્યાથી બાળકો નિરાધાર બન્યા। ડીસામાં ભૂપાનગરમાં ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી। 8 બાળકોની માતાની પંખા ઉપરા ઉપરી 2 ઘા મારી હત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી। ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ થતા પીઆઈ સહિત પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। ડીસામાં ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે। ડીસાના ભૂપાનગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજીરાણાના લગ્ન અંદાજિત 22 વર્ષ પહેલા બાખાસરના વાંછવાડ ગામે રહેતા ચેતનભાઈ મોહમ્મદજી માજીરાણા સાથે થયા। અત્યાર સુધી બંને પતિ પત્ની વચ્ચે મનમેળ રહેતા 8 સંતાનો થયા। તેમાં 4 દીકરી અને 4 દીકરાઓ છે। તેમાંથી એક દીકરીના તો લગ્ન પણ થઈ ગયા અને બીજી 2 દીકરીઓ તો પણ 5 અને 7 વર્ષની હોવાનું જાણવા મળે છે। અને સૌથી મોટો દીકરો જે ડીસા ભૂપાનગર ખાતે તેમના મામાને ઘરે જઈ રહી તેમને લાઇટ ડેકોરેશનના ધંધાનું કામ કરે અને બીજા બધા બાળકો રાજસ્થાનના બાખાસરના વછવાડા ખાતે પોતાના ઘરે જતા રહ્યા હતા। જોકે છેલ્લા ઘણા સમયથી ઘર કંકાસને કારણે બંને વચ્ચે બોલાચાલી થતી રહેતી હોય તેવું જાણવા મળ્યું। તે દરમિયાન રાજુબેન તેમના પિયર 4 દિવસ પહેલા જ પિયર આવ્યા। ત્યારબાદ આજે તેમને પતિ રાજુબેનને તેડવા આવ્યો। આજે વહેલી સવાર લગભગ 4 વાગ્યાની આસપાસ બંને પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિ ઉશ્કેરાઈ ગયો। ગુસ્સામાં પતિએ પત્નીની સીલિંગ ફેનના ઉપરા ઉપરી 2 ઘા માર્યા હતા। ત્યારે માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થતા અને લોહી લુહાણ થઈ જતા રાજુબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ત્યારે બાજુમાં તેમની નાની દીકરી સૂતેલી તે અચાનક જાગી જતા બૂમાબૂમ કરવા હતા। બનાવને પગલે મૃતકના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા। ઘટનાની જાણ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકને જાણ કરાતા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી મૃતકની લાશ 2 પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી। ત્યારે ડીસા શહેર મામલતદાર એસડી બોડાળા સાહેબ શ્રીને જાણ થતાં તે ઉપર તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને પંચોની હાજરીમાં વિગતો મેળવી પેનલ બોડીમાં પીએમ કરવાની જાણ કરી। ત્યારે ઘટના બાદ પતિ પણ ઘરે હાજર હોવાથી પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી। ત્યારે 8 સંતાનની માતાની હત્યા થતા પરિવારમાં માતમ છવાયો। જ્યારે માતાની હત્યા અને પિતા જેલમાં જતા માતા પિતા વગર સંતાનો નિરાધાર બન્યા। બ્યુરો રિપોર્ટ ભરત